ડભોઈમાં આગામી મોહરમના તહેવારને ધ્યાનમાં રાખી ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નગર અને તાલુકાની શાંતિ અને સલામતીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તાજિયાના વિસર્જન અને મોહરમ કતલની રાતને લઈ રૂટ તેમજ વિવિધ માર્ગદર્શન પીઆઈ કેજે ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું। ડભોઈ પંથકમાં વસતા તમામ મુસ્લિમ બિરાદરો માટે મોહરમ ચાલી રહ્યું છે, ત્યારે આગામી શનિ અને રવિ 2 દિવસ તાજિયા જુલુસ ડભોઈના માર્ગો ઉપર નીકળવાના હોય, જેને લઈને ડભોઈ નગરની શાંતિ અને સલામતીના ભાગરૂપે ડભોઈ પોલીસ પીઆઈ કેજે ઝાલાના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો શશિકાંતભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ, બીરેન શાહ, યાકુબભાઈ ઘાંચી, મંજૂરભાઈ, નૂર મોહમ્મદ મહુડાવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી તાજિયા જુલુસને લઈને વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા અને પીઆઈ દ્વારા માર્ગદર્શન અપાયું હતું। આ તમામ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યો હતો।